નમસ્કાર મિત્રો, કાર ગુરુ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે હું સુરેન્દ્રનગરના કોન્સેપ્ટ હોન્ડાઈમાં શોરૂમ પર આવ્યો છું અને આજે આપણે રિવ્યૂ લેશું હોન્ડાઈ એક્સ્ટર સીએનજીના ટોપ મોડલ વિશે. આ મોડલનું નામ છે HX8 સીએનજી. તો ચાવીથી શરૂઆત કરીએ તો લોક, અનલોક અને હોલ્ડ બૂટ ઓપનનો ઓપ્શન આવે છે. એક્સટિરિયર્સથી શરૂઆત કરીએ તો ફ્રન્ટમાં બોલ્ટ બમ્પર સાથે બ્લેક કલરની રેડિએટર ગ્રીલ આવે છે. વ્હાઇટ LED DRL સાથે હેલોજન સાઇડ ઇન્ડિકેટર આવે છે. બોનેટ ઉપર હોન્ડાઈના લોગો અને આગળ ગ્રીલ ઉપર એક્સ્ટરની બેજિંગ આવે છે. હેડલાઇટની વાત કરીએ તો આમાં યલો કલરના પ્રોજેક્ટર હેડલેમ્પ આવે છે. ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો 15 ઇંચના ડાયમંડ કટ એલો વ્હીલ સાથે 175/65R 15 ઇંચના ટાયર આવે છે. ORVMમાં સાઇડ ઇન્ડિકેટર આવે છે અને આ ORVM ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટ સાથે ફોલ્ડ અનફોલ્ડના પણ ફીચર્સ આવે છે. ઉપરની સાઇડ બ્લેક કલરના સ્પોટી રૂફ રેલ્સ સાથે શાર્ક ફિન એન્ટીના આવે છે. આ છે હોન્ડાઈ એક્સ્ટરનો પાછળનો લુક, જેમાં લેફ્ટ સાઇડ સીએનજીનું સ્ટીકર આવે છે અને ફીચર્સની વાત કરીએ તો રિયર વાઇપર વોશર સાથે હીટેડ ડિફોગર પણ આવે છે. લેફ્ટ સાઇડમાં એક્સ્ટરની બેજિંગ આવે છે અને રાઇટ સાઇડમાં ડુઅલ સીએનજી સિલિન્ડરની બેજિંગ આવે છે. LED ટેલ લેમ્પ સાથે વ્હાઇટ રિવર્સ લાઇટ આવે છે અને હેલોજન સાઇડ ઇન્ડિકેટર આવે છે. પાછળના બમ્પરમાં 2 પાર્કિંગ સેન્સર આવે છે. બૂટ સ્પેસની વાત કરીએ તો આમાં ડુઅલ સીએનજી સિલિન્ડર સાથે 225 લિટરની બૂટ સ્પેસ આવે છે. પાછળના સીટ ઉપર આ બંને પટ્ટા સીટ ફોલ્ડ કરવાના પટ્ટા છે. આ આખી સીટ ફોલ્ડ કર્યા પછી બૂટ સ્પેસ 750 લિટર જેટલું મોટું થઈ જાય છે. આગળ અને પાછળના ટાયર ઉપર આ પ્લાસ્ટિકના પટ્ટાને વ્હીલ આર્ચ ક્લેડિંગ કહેવાય છે. ડ્રાઈવર સાઇડ ડોર હેન્ડલ ઉપર જે બટન આવેલું છે એને રિક્વેસ્ટ સેન્સિંગ બટન કહેવાય છે અથવા કીલેસ એન્ટ્રી કહેવાય છે. ડ્રાઈવર સાઇડમાં નીચે આ હેન્ડલ પુલ કરવાથી બોનેટ ઓપન થઈ જાય છે. એન્જિનની વાત કરીએ તો આમાં 1.2 લિટર કાપા પેટ્રોલ 4 સિલિન્ડર એન્જિન આવે છે, જેને સીએનજી મોડમાં ચલાવવાથી 68 bhpનો પાવર અને 95 Nmનો ટોર્ક આવે છે અને પેટ્રોલ મોડમાં ચલાવવાથી પાવર વધીને 83 bhpનો થઈ જાય છે અને ટોર્ક વધીને 113 Nmનો થઈ જાય છે. ઇન્ટિરિયરની વાત કરીએ તો આ છે હોન્ડાઈ એક્સ્ટરનો સ્ટાઇલિશ ડેશબોર્ડ. ડ્રાઈવર સાઇડ સીટ હાઇટ એડજસ્ટેબલ આવે છે અને સીટ કવરની વાત કરીએ તો વ્હાઇટ સ્ટિચિંગ સાથે બ્લેક કલરના સીટ કવર આવે છે. સ્ટીયરિંગ વ્હીલની રાઇટ સાઇડ એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન આવે છે. નીચે ટ્રેક્શન કંટ્રોલ ઓન ઓફ બટન, પેટ્રોલ સીએનજી મોડ બટન અને હેડલાઇટ લેવલર આવે છે. આ છે એક્સ્ટરનું ડુઅલ ટોન ડી-કટ હાઇટ એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ. સ્ટીયરિંગ વ્હીલની રાઇટ સાઇડના બટન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની અંદર આવેલી 4.2 ઇંચની ડિસ્પ્લેની અંદરના બધા જ ફીચર્સ બદલવા માટે આવે છે. અને સ્ટીયરિંગ વ્હીલની લેફ્ટ સાઇડના બટન ઇન્ફોટેનમેન્ટ ક્લસ્ટરના સેટિંગ કરવામાં છે, જેમ કે અવાજ વધારવો, સોંગ ચેન્જ કરવું, કોલ કનેક્ટ ડિસ્કનેક્ટ કરવું અને ફેવરેટ. HX8 સીએનજીમાં 8 ઇંચની સ્માર્ટ સ્ક્રીન આવે છે, જેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેનો સપોર્ટ પણ છે. એસીની વાત કરીએ તો ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ આવે છે. નીચે 12 વોલ્ટના ચાર્જિંગ સોકેટમાંથી વાયરલેસ ચાર્જિંગ ચાલુ થાય છે. લેફ્ટ સાઇડમાં ટાઇપ-સી પોર્ટ, રાઇટ સાઇડમાં USB પોર્ટ અને નીચે વાયરલેસ પેડ આવે છે. ગેરબોક્સની વાત કરીએ તો 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગેરબોક્સ આવે છે. સેન્ટર કન્સોલમાં કપ હોલ્ડર,
1 લીટરની પાણીની બોટલ હોલ્ડર, વચ્ચે મેન્યુઅલી હેન્ડ બ્રેક અને વચ્ચે ફોન મૂકવા માટે કે ચાવી મૂકવા માટેની જગ્યા અને ડ્રાઈવર આર્મરેસ્ટ આવે છે. પેસેન્જર સાઈડ કોલ્ડ ગ્લો બોક્સનો ઓપ્શન આવે છે, જેમાં કોલ્ડ ડ્રિંક્સ ઠંડુ રહે છે, પછી પાણી ઠંડુ કરી શકીએ. બોક્સની ઉપર ફોન રાખવા માટેની જગ્યા આવેલી છે, જેમાં તમે કોઈ પણ વોલેટ ફોન રાખી શકો છો. પેસેન્જર સાઈડ ડેશબોર્ડ ઉપર કાર્બન ફાઇબર જેવી જ ફિનિશિંગ આપેલી છે. હોન્ડા એક્સ્ટરની સીએનજી ગાડીઓમાં પેસેન્જર સાઈડમાં નીચે એક ફાયર એક્સટિંગ્વિશર પણ આવે છે. ડ્રાઈવર સાઈડ ડોર હેન્ડલના ફીચર્સની વાત કરીએ તો એમાં ORVM એડજસ્ટ કરવાના બટન, ORVM ફોલ્ડ અનફોલ્ડ કરવાના બટન, પછી ડોર લોક અનલોક કરવાનું બટન અને ઓલ વિન્ડો રોલઅપ રોલડાઉનના બટન, જેમાં ડ્રાઈવર સાઈડ ખાલી ઓટો ડાઉનનો ઓપ્શન આવે છે. નીચે વિન્ડો ચાઇલ્ડ લોકનું બટન, એક ડોર હેન્ડલ, નીચે 1 લીટરની પાણીની બોટલ રાખવા માટેની જગ્યા આવે છે. સેન્ટરમાં યલો કેબિન લાઇટ આવે છે. પછી ઇલેક્ટ્રિક સનરૂફ ઓપન કરવા માટેનું બટન આવે છે. ડિસન્ટ સાઇઝની સનરૂફ આવે છે અને મેન્યુઅલ રિયર વ્યૂ મિરર આવે છે. એની બાજુમાં કંપની ફિટેડ ડેશ કેમ આવે છે. ડ્રાઈવર સાઈડ સનવાઇઝરમાં ટિકિટ હોલ્ડર આવે છે અને પેસેન્જર સાઈડ ડોર વાઇઝરમાં મિરર આવે છે. ઇલેક્ટ્રિક સ્ટેરિંગ વ્હીલમાં લેધરનું સ્ટિચિંગ સાથે સ્ટેરિંગ કવર આવે છે. લેફ્ટ સાઈડમાં આગળ અને પાછળના વાઇપર કંટ્રોલ કરવાના બટન્સ આવે છે, જે ઓન ઓફ કરીએ તો તમે જોઈ શકો છો કે વચ્ચેની ડિસ્પ્લેમાં પણ શો થાય છે. અને રાઈટ સાઈડમાં સાઈડ ઇન્ડિકેટર આપવા માટેનું બટન, પછી ઓટોમેટિક હેડલેમ્પ ઓન ઓફ કરવા માટે, DRL ઓન ઓફ કરવા માટેના બટન આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ તો ફૂલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આવે છે, જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન આવે છે, ઘણા બધા ફીચર્સ આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ તો લેફ્ટ સાઈડમાં નીચે પેટ્રોલ ટેન્ક ઇન્ડિકેટર, ઉપર ડિજિટલ સ્પીડોમીટર અને વચ્ચે 4.2 ઇંચની ડિસ્પ્લે, જેમાં આઉટસાઇડ ટેમ્પરેચર, ટોટલ કિલોમીટર, રાઈટ સાઈડમાં RPM મીટર, રાઈટ સાઈડ નીચે CNG ટેન્ક ઇન્ડિકેટર આવે છે. એસી વેન્ટની વાત કરીએ તો એડજસ્ટમેન્ટ એસી વેન્ટ્સ આવે છે. પાછળના ડોરના ફીચર્સની વાત કરીએ તો એક ડોર હેન્ડલ, પછી 1 લીટર બોટલ હોલ્ડર, પછી ઇલેક્ટ્રિક વિન્ડો રોલઅપ રોલડાઉન બટન જેવા ફીચર્સ આવે છે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો બધા જ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ આવે છે. 6 એરબેગ્સ, ABS, EBD, રિયર પેસેન્જર માટે એસી વેન્ટ્સ, નીચે એક ટાઈપ સી ચાર્જિંગ પોઈન્ટ આવે છે. પાછળની સાઈડ પર યલો કેબિન લાઇટ આવે છે. એડજસ્ટેબલ હેડરેસ્ટ સાથે તમે હેડરૂમ જોઈ શકો છો. ફ્યુલ ટેન્ક કેપેસિટીની વાત કરીએ તો પેટ્રોલ ટેન્કમાં 37 લીટરનું પેટ્રોલ આવે છે અને CNG ટેન્કમાં 8.5 થી 10 kgનું CNG આવે છે અને આમાં E20 ફ્યુલ પણ સપોર્ટ કરે છે. આ હોન્ડાઈ એક્સ્ટર HX8 ટોપ મોડલ CNG સુરેન્દ્રનગર કોન્સેપ્ટ હોન્ડાઈમાં 9,70,000 રૂપિયામાં ઓન રોડ પડે છે. તો કેવો લાગ્યો તમને આ હોન્ડાઈ એક્સ્ટરનો વિડીયો? આવા ને આવા ગુજરાતી કાર રિવ્યૂ જોવા માટે કાર ગુરુ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.